આજે 15મી નવેમ્બરના રોજ દેશના મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં જનતા માધ્યમિક શાળાની સામે મૂકવામાં આવેલ પ્રતિમા અને આદિવાસી સમાજના આગેવાનોએ ફૂલહાર કરી નમન કર્યા હતા। નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલની આગેવાની હેઠળ આદિવાસી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ફૂલહાર કરી બિરસા મુંડાના જયના નારા સાથે આખા વાતાવરણને ગુંજવી નાખ્યો હતો। પોલીસ પણ તેમના ફરજના ભાગરૂપે બંદોબસ્તમાં ગોઠવાઈ હતી। ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ બિરસા મુંડાને ફૂલહાર કરી તેમને નમન કર્યા હતા। ત્યારે આવો શું હતો નજારો તે જોઈએ। નમસ્કાર, જોહાર। ખેરગામ એટલે કે એક ક્રાંતિની ભૂમિ છે। સૌથી પહેલાં આખા ગુજરાત રાજ્યનું સૌથી મોટામાં મોટી પ્રતિમા બિરસા મુંડાજીની અહીં ખેરગામ ખાતે સ્થાપિત કરવામાં આવી હતી અને જે થોડા વર્ષો પહેલાં જ્યારે અમે આ ઉલગુલાન એટલે કે જે અન્યાય વિરુદ્ધ લડતની ક્રાંતિ ચાલુ કરી ત્યારે કેટલાક લોકો બિરસા મુંડાજી અને જોહારને ઝારખંડી કહીને અપમાન કરતા હતા। તાત્યા મામા ભીલ વિશે આ તાત્યા મામા ભીલ કોણ છે આ વિભાગના આદિવાસીઓ જાણતા જ નથી। એવા અને કોણ કાઠિયો ભીલ એવા પ્રકારના અપમાનજનક શબ્દ વાપરીને દેશની સંપ્રભુતા અને જે સૌહાર્દ અને વસુદેવ કુટુંબકમની જે ભાવના છે તેનું અપમાન કરતા લોકો આજે જે આદિવાસી સમાજમાં જનજાગૃતિ આવી રહી છે તેના પ્રતાપે આજે ખૂબ જ સારી રીતના તમામ લોકો જય આદિવાસી, જોહાર, જય તાત્યા મામા, જય ભીમ વગેરે બોલતા થયા છે, જય ભારત બોલતા થયા છે। એ જ આજે ચળવળની સફળતા છે અને આજે ગર્વ છે કે અત્યારે આપણે અનેક યુવાનો અન્યાય વિરુદ્ધ ખોલીને અને વટભેર બોલતા થયા છે। આથી વિશેષ આપણે જે બિરસા મુંડાજી છે તેમણે 25 વર્ષની ઉંમરે જ પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી। તો આ યુવાનોને આપણે સંદેશો આપવા માંગીએ છીએ કે જે સત્ય બોલો, ખુલ્લેઆમ બોલો, ડર્યા વગર બોલો અને કોઈની પણ શરમ રાખ્યા વગર જે પણ પરિણામ આવે, કારણ કે ઇતિહાસ હંમેશા સાક્ષી રહેલો છે કે જેણે પણ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવેલો તેને યાતનાઓ અનેક પ્રકારની આપવામાં આવેલી છે અને ખોટા કેસો પણ કરવામાં આવેલા છે। એટલે માટે ખોટા કેસોથી પણ ડરવાની જરૂર નથી અને આપણે અત્યારે જે આજે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા એ જ ખેરગામની એકતા બતાવે છે અને ખૂબ સારા પ્રમાણમાં લોકો આજે દરેક ઘણા બધા મેં સ્ટેટસો જોયા, ઘણા બધાના ડીપી જોયા, દરેકે પોતાના સ્ટેટસમાં અને ડીપીમાં બિરસા મુંડાજીનો ફોટો મૂકેલો હતો। આપણે જે હર ઘર બિરસા અને હર ઘર તિરંગા એ અભિયાન ચલાવી રહ્યા છે તેમાં ધીરે ધીરે સારી સફળતા મળી રહી છે અને સમાજ ધીરે જાગૃત થઈ રહ્યો છે અને વિસ્તારમાં ચોરી, ચરસ ગાંજા, દારૂ એનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। તો એ બાબતે પણ ધ્યાન કેન્દ્રિત કરે, નહીં તો અમારે એ વિષય પર આગળ કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ બનશે। માટે દોડ બાજુ હવે ચેતી જજો। પ્રજાને હવે વધારે નુકસાન હવે કરવાની જરૂર નથી, કારણ કે આ બધા જે વ્યસન છે, ચોરી ચપાટીના રવાડે ચડીને લોકો સમાજ બરબાદ થઈ રહ્યો છે। તો એ લોકોને સ્પષ્ટ ચેતવણી છે કે ખોટા કામો બંધ કરો, નહીં તો કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર રહો। જય જય આદિવાસી, વંદે બિરસા લડે थे गोरों से, हम लड़ेंगे तोड़बाजों से। जोहाર। આ વિસ્તારમાં ઘણા વર્ષ પહેલા કોઈ ખબર જ નથી કે આદિવાસી એરિયો છે, ટ્રાઇબલ એરિયો છે, પણ 5-25 લોકોએ શરૂઆત કરી અને એનું આજે પરિણામ છે કે ગામે ગામ, શહેરે બિરસા મુંડાની પ્રતિમાનું આજે જન્મજયંતિ ઉજવાઈ રહી છે અને લોકોમાં ક્રાંતિ આવી રહી છે। એ ક્રાંતિ એટલા માટે કે બિરસા મુંડા પણ એક અન્યાય સામે બહુ મોટા ઝુંબેશ એણે ચલાવેલો અને 25 વર્ષની ઉંમરમાં જ એણે પોતાનો દેહનો ત્યાગ એક અંગ્રેજ થયો એને ઝેરી દવા આપીને એને મારવામાં આવેલો। પણ એ સમાજની અંદર બહુ જીવું મહત્વનું નથી, ઓછું જીવું પણ સારું જીવું મહત્વનું છે। એ એક બિરુદ છે અને બિરસા મુંડા જેવા ના બનો તો કંઈ નહીં, પણ એની વિચારધારા સાથે ચાલો અને અન્યાય સામે લડવાનો એક કોશિશ કરો। એક સાથે બીજા જોડાય, બે સાથે ત્રણ જોડાય, એમ કરીને ધીરે ક્રાંતિ આવતી જશે ને એક ઇતિહાસમાં સાક્ષી છે કે જે લોકો ક્રાંતિકારીમાં જે લડ્યા છે એમનો જ ઇતિહાસ લખાયો છે। બાકી જે લોકો અન્યાય સામે ઉભા રહ્યા નથી એનો કોઈ આજે ઇતિહાસ નથી। જોહાર, જય આદિવાસી। જય આદિવાસી।
આજે ધરતી આબા બિરસા મુંડા મહાન ક્રાંતિકારી તેમની જન્મજયંતિ છે, તો આજે આપણે ખેરગામ ખાતે ઉપસ્થિત થયા છે અને એ આપણા સૌભાગ્ય માટે ઘણી મોટી વાત છે કે આજે એના માટે આપણે જાગૃતિ આવી છે. કારણ કે બિરસા મુંડા મહેજ 25 વર્ષની ઉંમરે આપણા સમાજ માટે અને આ દરેક ભારતવાસ માટે, ધરતી માટે, જમીન જંગલ માટે જે લડાઈ લડેલા હતા એના માટે આજે આપણું અસ્તિત્વ છે. અને કદાચ એવા બિરસા મુંડા જેવા મહાન હસ્તી જો ન હોત તો આજે આપણું અસ્તિત્વ કયા મુકામ પર હોત કે ના હોત એનું આપણે કોઈ જાણકારી જ ન હોત. નામ બોલો. બોલો, આજે શું કાર્યક્રમ હતો એમ? આજ રોજ આદિવાસી મોરચો ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના પ્રમુખ તરીકે ખેરગામ ખાતે આવેલ આદિવાસી સમાજના ભગવાન સમા બિરસા મુંડાના હાર તોરા અને ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહી બિરસા મુંડા ભગવાનના દર્શન કરી આદિવાસી સમાજ કાર્યકર્તાઓ તમામ સાથે હાર તોરા કરી ભવ્ય ઉજવણી કરી. આજના દિવસે પૂજનીય અમારા બિરસા મુંડા ભગવાન 1875માં જન્મ લઈ 25 વર્ષની આયુષ્યમાં દેશના સેવા માટે શહીદ થઈ ગયા હતા. એ અમારા આદિવાસી સમાજ માટે બહુ મોટી ગૌરવની વાત હતી. એ ગૌરવને આજે પણ અમે ભૂલી શકતા નથી, જેથી હાલમાં સરકાર દ્વારા તથા આદિવાસી સમાજ દ્વારા ખૂબ રંગે ચંગે બિરસા મુંડા ભગવાનની ઉજવણી કરવાની આયોજન થતું હોય તે પ્રમાણે અમે પણ અમારી રીતે બિરસા મુંડાની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા. અને આજનો દિવસ યાદ કરીને સમાજમાં સારી લોકસેવા કે સમાજ સેવા માટે આજના યુવા વર્ગને તથા સમાજને એમના ગુણો ઉતરે અને સમાજ માટે કોઈ કામ કરે એવી શીખ લઈને અમે અમારી ઉજવણી પૂરી કરી હતી. શું સંદેશો આપવા માંગો છો બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે? બિરસા મુંડા જયંતિ, બિરસા મુંડા ભગવાન, બિરસા મુંડા જે આપણા આદિવાસી સમાજ અને આ વિસ્તારના મસીહા, અને આજે દરેક સમાજ એમને આદિવાસી સમાજ એમને ભગવાન તરીકે આપણે માનીએ છીએ. જે બિરસા મુંડા જે લોકોના માટે માંગો છો? એમણે દેશના માટે, આખા ભારત દેશ માટે એણે લડત ઉપાડી હતી. અંગ્રેજોના શાસનની અંદર પણ એક જુવાન આદિવાસી સમાજમાંથી એમનો જન્મ થયો હતો અને જેણે દેશના માટે, આખા ભારત દેશ માટે અને દરેક સમાજ માટે અને આદિવાસી સમાજ માટે એમણે બીડું ઉપાડીને જે આપણે અંગ્રેજોની સામે લડત ઉપાડી હતી, એવા વીર પુરુષ મહાન ભગવાન બિરસા મુંડાજીને અમે નમન કરીએ છીએ. અને બિરસા મુંડાજીએ જે આપ્યું છે કે તમે સર્વને લઈને ચાલો અને કોઈનું અહિત નહીં થાય, એના માટેનું જે એમણે બીડું ઉપાડ્યું છે એ આપણા વિસ્તારની અંદર આપણને જોવા મળી રહ્યું છે. હા, મળીએ મુકેશ. આજ રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેરગામ તાલુકાના આગેવાનો, ખેરગામના સરપંચશ્રી અને ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો ભેગા મળીને અમે જન્મજયંતિની નિમિત્તે બિરસા મુંડાની સર્કલ સાથે ભેગા થઈ હાર તોરા કરી બિરસા મુંડાના જીવન મૂલ્યોને જીવનમાં ઉતારી અને સમાજને વિકાસના, પ્રગતિના પંથે લઈ જવા માટે અમે સૌએ સંકલ્પ કર્યો. આજ રોજ બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે આજે ખેરગામ ગ્રામ પંચાયત વતી
ખેરગામ ગ્રામ પંચાયતના સભ્ય અને કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનો એકત્રિત થઈ આજે અહીં ભેગા થઈ અમે ફૂલહાર કરી ઉજવણી કરી. લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને સંદેશો એ જ આપવા માંગીએ છીએ કે જે આદિવાસી સમાજ એક છે એ હંમેશા એક રહેશે અને જે રીતે અમારું સંગઠન જે આદિવાસીનું બિરસા મુંડા સાથે જે સંગઠન મજબૂત છે એ હંમેશા દરેક સમાજ માટે સંગઠિત બને લોકોને સંદેશો આપીએ છીએ.